નમસ્કાર દર્શક મિત્રો, ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસ અને ઝડપથી દિવસો પસાર થઈ રહ્યા છે. રક્ષાબંધન હમણાં જ ગઈ. એનો અર્થ એ થયો કે શ્રાવણ માસમાં અધવારી ગયા આપણે. હવે બાકીનો અર્ધ ભાગમાં પ્રવેશી ચૂક્યા છે. શુભ સમય હોય, હળવાશનો સમય હોય, આનંદનો સમય હોય, જલ્દી પસાર થઈ જાય. શિવ ભક્તિમાં લીન એવા આપ સૌને આ શ્રાવણ મહિનો અત્યંત ફળદાયી અને શિવ ભક્તિમાં લીન રાખનાર નીવડે એવી આ અધવારતા શ્રાવણે હું આપને શુભકામનાઓ પાઠવું છું. દોસ્તો, આજે નાનકડી વાત કરવી છે. શિવાભિષેક, શિવજીને અભિષેક. અને શિવજીને અભિષેકમાં જુદા જુદા દ્રવ્યો વપરાય છે, જુદી જુદી વસ્તુઓ વપરાય છે. આજે એ દરેકના મહાત્મા વિશે ટૂંકાણમાં ખૂબ જ મેં તમને પહેલા પણ કહ્યું છે કે આ આખી શ્રેણી જેવું રજૂ કરી રહ્યો છું, એનો સારાંશ જો લેવો હોય તો એ છે કે ટૂંકામાં ટૂંકી અને સરળમાં સરળ રીતે સામાન્ય માણસને પણ સરળ ગુજરાતી ભાષામાં સમજણ પડે એ રીતે શિવ ઉપાસનાની વાતો આપણે આખા શ્રાવણ મહિના દરમિયાન કરવી છે. પછી પણ કરીશું. શ્રાવણ મહિનો પતી જાય એટલે ભગવાન શંકરને યાદ ન કરાયું તો કે છે જ. તો શિવજીનો અભિષેક અને પૂજા કઈ વસ્તુથી થાય એની આપણે આજે ચર્ચા કરવાનું વિચારીએ છીએ. તો દોસ્તો, પહેલી વસ્તુ, કેસરયુક્ત ચંદન. સરસ મજાનું કેસર હોય અને જાતે ભગવાનનો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય એમ જપ કરતા કરતા એને ઘસી દે. ચંદનનો અર્ચા, ચંદનનો લેપ તૈયાર થાય. તુલસીદાસજીને ભગવાન રામના દર્શન કરવા હતા અને ભગવાન રામચંદ્રજી માટે એમણે ચંદન ને બધું ઘસીને તૈયાર રાખી હતી પૂજાની સામગ્રી. ઓળખવા કઈ રીતે? ત્યારે સમસ્યામાં હનુમાનજી એમને કહ્યું, સમસ્યામાં હનુમાનજી એમને કહ્યું कि गंगा जी के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घिसे तिलक करे रघुवीर, सियावर रामचंद्र की. આજે તિલક કરે છે એ જ રઘુવીર સ્વયં છે. બાપજી, છે તો તમારા આરાધ્ય દેવ તમારી સામે તમારું જ ઘસીને તૈયાર કરેલું ભક્તિભાવપૂર્વક એ ચંદન થી પોતે તિલક કરી રહ્યા છે. અચ્છા, તિલક કરે રઘુવીર. તો કેસરયુક્ત ચંદન, જે ભક્ત શિવલિંગ ઉપર કેસરયુક્ત ચંદન ઘસે અને ચંદનનો લેપ કરે, ચંદનનો ગુણ છે શીતળતા અને સુગંધ. તે શત્રુથી અપરાજિત રહે, એટલે એની સુગંધ, એની કીર્તિ, અપરાજિત રહેવાની કીર્તિ અક્ષુણ્ણ રહે. તેને ઇન્દ્ર પણ ના હરાવી શકે, ક્યારે હારે નહીં કોઈ પણ મેદાનમાં. આપણે એનો અર્થ એવો કરવાનો છે, આપણે રોજ આપણા યુદ્ધો લડતા હોઈએ છીએ, નાના મોટા, આધિ વાધિ ઉપાધિ ત્રણેય સંસારી માણસોને પીડતા હોય છે. તમે કોઈ પણ આ પ્રકારના શત્રુથી અથવા કામ, ક્રોધ, મોહ, મદ, લોભ અને મત્સર, આ 6 ષડરીપો કયા છે, એ દુશ્મનો સાથે તમે લડતા હો, દ્વંદ બરાબરનો જામ્યો હોય, પણ તમે શિવજીની ઉપાસના ચંદનયુક્ત કેસરયુક્ત ચંદનનો લેપ કરીને કરીએ છીએ, તમે હારશો નહીં. શિવ ઉપાસના કેસરયુક્ત ચંદનથી કરવાની આ ફલાદેશ છે. જલ અને જલાધારી, ગળતી કહેવાય છે ને. એક પાત્ર હોય,
કાંસાનું પણ હોઈ શકે, તાંબાનું પણ હોઈ શકે. એના અંદર છેદ હોય, દર્ભને ગાંઠ વાળી અને એ છેદમાંથી પસાર કરીને ટીપે ટીપે પાણી ભગવાન પર ટપકે, એ રીતે ભગવાન પર એ ગળતી લગાવવામાં આવે છે. વસંત પંચમી ગયા પછી સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય ત્યારે શિવલિંગ ઉપર જળ ભરેલ તાંબાના લોટામાં દર્ભ નાખી, મેં કહ્યું ને દર્ભ નાખી અભિષેક કરવાથી વ્યાધિ દૂર થાય છે. આમે વ્યાધિ હોય ત્યારે આપણે મૃત્યુંજયના જાપ પણ કરાવીએ છીએ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. અને સાથે ત્રંબક મંત્ર વધારે સારું ફળ આપે છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામ. એટલે શિવલિંગ ઉપર જળ ભરેલ તાંબાના લોટામાં દર્ભ નાખી અભિષેક કરવાથી વ્યાધિ દૂર થાય છે. જ્યારે શિવજીને ગંગાજળથી સ્નાન કરાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. કાવડિયાઓનું તો તમે વાંચતા છો. એ કાવડિયાઓ નહીં કે જે તોફાન કરે, ધમાલ કરે. એક વસ્તુ નક્કી સમજી લેજો, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. જે પોતાનું મસ્તક પણ ભગવાનને ધરી દે એનો ભક્ત કહેવાય. એ ભક્ત ધમાલ ધાંધલ કરે, મારામારી કરે, તોડફોડ કરે, એ તો ગુંડાગીરીના લક્ષણ છે. એની ભક્તિ ભગવાન માન્ય નથી રાખતા. એટલે શિવલિંગ પર જળ ભરેલ તાંબાના લોટામાં દર્ભ નાખી અભિષેક કરવાથી વ્યાધિ દૂર થાય છે. જ્યારે શિવજીને ગંગાજળથી સ્નાન કરાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આમે ગંગા તો મોક્ષદાયની છે. ગંગામાં સ્નાન, યમુનાનું પાન અને નર્મદા આપણે ગુજરાતમાં થઈને વહે છે, એના દર્શન માત્રથી મોક્ષ મળે છે. ગંગાનું સ્નાન, યમુનાનું પાન અને ગંગાના અને નર્મદાના દર્શન માત્રથી મોક્ષ મળે છે. ગંગાજળ ના મળે તો એક લોટો જળ શિવને પ્રસન્ન રાખી શકે છે. આપણે એવી ભાવના કરવાની કે ગંગા, યમુના, કાવેરી બધી આમાં સમાવિષ્ટ છે અને એ જળથી ભગવાન શંભો હું તારો અભિષેક કરું છું. ઉનાળા દરમિયાન કોઈ પણ શિવાલયમાં જાઓ તો મેં અગાઉ વર્ણન કર્યું તેમ શિવલિંગ ઉપર જલાધારી લટકાવી, એટલે ગલતી લટકાવી, સતત ગલતી એટલે ગળ્યા કરે, ટીપો ટીપો ટપક 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 પડ્યા કરે. આપણા ધર્મશાસ્ત્રો પણ જુઓ, એકદમ પાણીનો કઈ રીતે ઓછામાં ઓછા ઉપયોગે ભગવાનની ભક્તિ થઈ શકે. તો જળાધારી એટલે ગલતીમાં પણ નીચે કાણું છે એમાં ગાંઠ વાળીને દર્ભનો ઘાસ નાખેલું છે, એટલે ટીપું ટીપું જ પાણી પડે, ધાર પણ ન પડે. તો કોઈ પણ શિવાલયમાં જાઓ તો લિંગ ઉપર જલાધારી લટકાવી સતત પાણીનો અભિષેક થતો જોવા મળે છે. આ જલાધારી પવિત્ર ગંગાનું પ્રતીક છે. શિવે પીધેલા હળાહળ વિષને લીધે ઉત્પન્ન થયેલી ગરમી જળાધારીમાંથી શિવલિંગ પર ટપકે છે અને શિવને એનાથી શાતા થાય છે. તમે જ્યારે ભગવાનને તમે શાતા પહોંચાડો છો. આમ તો એ આપણું યોગક્ષેમ રવાન કરે છે, આપણે કોણ એને કશું કરવાના, પણ કાલી ગેલી ભક્તિમાં આપણે આ કરીએ છીએ તો ભગવાન પ્રસન્ન થાય છે. ભાંગ, વિજયા, હવે આ વ્યસન કરનારાઓ માટેની વાત નથી. ભગવાનને બીલીપત્ર પછી ભાંગનું પાંદડું સૌથી વધારે ગમે છે. ભાંગના પાંદડા અથવા શરબત અર્પણ કરવાથી ભગવાન શિવ ખૂબ જ ખુશ થાય છે. જેનું કારણ એ કે ભાંગ એક ઔષધિ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવજીએ વિષપાન કર્યું ત્યારે એના ઉપચારમાં ઝેરને મારે તો એના ઉપચાર માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરાયો. દૂધ, શિવજીને દૂધસ્પય સ્નાન, દૂધ પંચામૃતમાં પણ વપરાય. દૂધ વપરાય, સાકર વપરાય, મધ વપરાય, આ બધી ઘી વપરાય. 5 દ્રવ્યો ભેગા થાય તો પંચામૃત થાય. 5 અમૃત એટલે પંચામૃત. તો શિવજીને દૂધનો અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. દહીં એટલે 5 કયા? દૂધ, દહીં, મધ, શર્કરા અને શક્ય હોય તો ગંધ, થોડી સુગંધી. દૂધ, ઘી, દહીં, મધ અને સાકર, આ 5 ભેગા દ્રવ્યો થાય એટલે પંચામૃત થાય. કયા? દૂધ, દહીં, ઘી,
મધ અને સાકર, આ પંચામૃતથી શિવનો અભિષેક કરે નું પણ વિશેષ મહત્વ છે. દહીં, શિવજીનો દહીંથી અભિષેક કરવાથી વાહન સુખ અને પશુધન વધે છે. શેરડીનો રસ, સરસ મજાનો તાજી શેરડીનો રસ હોય તો શેરડીના રસથી શિવલિંગને સ્નાન કરાવવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે. ભાઈ અગાઉ પણ કહી ગયા છે કે લક્ષ્મીની ઉપાસના કરવી હોય, લક્ષ્મીને પ્રાપ્ત કરવી હોય તો શિવજીનો અભિષેક તમે શેરડીના રસથી કરો. અત્તર, સુગંધિમ પુષ્ટિવર્ધનમ, ગંધ શિવને અત્યંત પ્રિય છે. તો અત્તર, ભગવાન શિવને અત્તર અર્પણ કરવાથી સારું ફળ મળે છે અને આનાથી શિવભક્તને આનંદ, નિરામય આનંદ તેમજ સફળતા મળે છે. મધ, શિવલિંગ પર મધનો લેપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આપને સારા આરોગ્ય તથા લાંબા આયુષ્યનું વરદાન આપે છે. ઘી, શિવલિંગ પર ઘી લગાવવું આપના બાળકો માટે ફળદાયી હોય છે. તેઓ સ્વસ્થ અને બુદ્ધિશાળી થાય છે. આ પંચામૃતના પાંચે જે એલિમેન્ટ છે, પાંચે દ્રવ્યો છે, એનો એકે એક શું ગુણ થાય શિવને ચડાવવાથી એ પાંચે ભેગા કરીને ચડાવીએ એટલે એકે એકનો જે ગુણ થાય તે 5 થાય. શેરડીનો રસ વધારામાં મેં કહ્યું. શિવને કયો નૈવેદ્ય ધરાવાય એ પ્રશ્ન તમારી માનસમાં થતો હોય તો દોસ્તો, શિવ પૂજામાં વર્ણવ્યા પ્રમાણે શિવને ખીર, દૂધ અને દહીં સહિત 5 પ્રકારના સ્વાદવાળા વ્યંજનની સાથે કદલી ફળ એટલે કેળું, શરબત, શાક, કર્પૂરથી સુવાસિત એટલે કપૂરથી સુવાસિત અને સ્વચ્છ કરેલ મૃદુ જળ તેમજ તાંબુલ એટલે પાન, નાગરવેલનું પાન, એને તાંબુલ કહેવાય, તાંબુલ ભગવાનને અર્પણ કરવા. આ ઉપરાંત ગોળના લાડુ પણ નૈવેદ્ય તરીકે અર્પણ કરાય. શિવને ગોળનો લાડુ પસંદ છે એટલે ગોળનો લાડુ પણ શિવને નૈવેદ્ય તરીકે અર્પણ કરાય. દોસ્તો, આજે મેં કહ્યું એ અને બીજું અનેક વિગતો જે પુસ્તકમાં સંગ્રહાયેલી છે એ મારું આ પુસ્તક છે, શિવ ઉપાસનાને લગતું પુસ્તક છે. અને આ પુસ્તકમાં આ બધી જ બાબતો જે હું વિડીયોમાં કહું છું તેમાં એને ટૂંકાવીને થોડી સરળ કરીને કહું છું, પણ શાસ્ત્રોક્ત રીતે મારી આ પુસ્તક શિવ ઉપાસના અને એની સાથેના મારા પ્રગટ થયેલા આ બીજા પુસ્તકો, પહેલું છે શિવ ઉપાસના, એ તો મેં તમને બતાવ્યું. મનસાગરના મોતી દરેક ભાગની કિંમત 300 રૂપિયા છે. શિવ ઉપાસનાની કિંમત 300 રૂપિયા છે. અને મહાભારતની મૈત્રી કથાઓ, દુનિયાભરમાં અત્યાર સુધી મહાભારતને યુદ્ધ તરીકે જ લખાયું છે. આ કદાચ એક એવો પહેલો પ્રયત્ન છે કે મહાભારતમાં આવતી મૈત્રીઓ વિશે લખ્યો. દ્રોણ ને દ્રૌપદી મૈત્રી, જેના કારણે મહાભારત થયું, એ મૈત્રી દુશ્મનીમાં પરિણમી માટે. એટલે દોસ્ત જયારે દુશ્મન બને, દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, જિંદગી હમે તેરા એતબાર ના રહા, એ મહાભારતની મૈત્રી કથાઓ. મનસાગરના મોતી ભાગ 1 અને 2 દરેક ભાગની કિંમત 300 રૂપિયા. મહાભારતની મૈત્રી કથાઓની કિંમત 500 રૂપિયા અને શિવ ઉપાસના એની કિંમત 300 રૂપિયા. આમાંથી તમે કોઈ પણ પુસ્તક મંગાવી શકો છો. જો એક જ પુસ્તક મંગાવશો તો એની સાથે 50 રૂપિયા આંગળીયા ચાર્જીસ તરીકે લાગશે. બધો આખો સેટ મંગાવશો તો અમે 10% કમિશન આપીશું. આખો સેટ એટલે શિવ ઉપાસના, મનસાગરના મોતીના બંને ભાગ અને મહાભારતની મૈત્રી કથાઓ. મહાભારતની મૈત્રી કથાઓની તો કદાચ જૂજ નકલો છે, કેટલાને આપી શકાશે તે મને ખ્યાલ નથી, પણ છે ત્યાં સુધી તો આપીશું. આ તમે આખો સેટ 4 પુસ્તકોનો મંગાવશો તો કુલ મળીને 600 ને 500 1100 300 1400 રૂપિયાનો થાય. એમાં અમે 10% એટલે 140 કમિશન આપીશું. આંગળીયા ખર્ચ અમે ભોગવીશું, એટલે બીજા તમને એટલા જ 150 160 રૂપિયા આંગળીયા ખર્ચ થાય એટલો તમને ફાયદો થશે. એટલે 140 ને 160 લગભગ તમને 300 રૂપિયા જેટલો ફાયદો થાય. આ પુસ્તકો એક સાથે મંગાવો તો 500 600 1100 1400 300 રૂપિયાનો ફાયદો થાય. એટલે હું આપને આ શિવ ઉપાસનાનું પુસ્તક એટલા માટે બતાવું છું કે વિડીયો તો તમે સાંભળશો, યાદ રાખશો, સ્ટોર પણ કરશો, પણ આ પુસ્તક હશે તો એમાં જોઈને તમારાથી જ્યારે અનુકૂળતા વાંચન પણ થશે અને લેખિત પણ તમારા હાથમાં રહેશે. મારી આપને નમ્ર વિનંતી છે કે આ પુસ્તક તમે તો મંગાવો જ, પણ તમારા જે કોઈ હિતેચ્છુઓ કે મિત્રો છે એમને પણ આ પુસ્તક મંગાવવા કહેશો તો એક સંદેશો
આના માધ્યમ થકી ઓથેન્ટિક શિવપુરાણમાંથી રિસર્ચ કરીને જે લખ્યું છે અને જેની પ્રસ્તાવના, આ બધું લખેલું બરાબર છે, એની પ્રસ્તાવના સિદ્ધપુરના પરમ વિદ્વાન એવા શાસ્ત્રી મહોદય, શાસ્ત્રી શ્રી પરશુરામ વાસુદેવભાઈ ઠાકર, જે અનેક વિદ્યાર્થીઓને સંસ્કૃતનું શાસ્ત્રોનું શિક્ષણ આપે છે, એમણે એને આવકાર આપતા કહ્યું છે કે શિવ ભક્તોને તેમના આરાધ્ય દેવના વિષયમાં થતા તમામ પ્રશ્નો માટે અનેક ગ્રંથોનું અવલોકન ન કરવું પડે તે રીતે સમગ્ર સાહિત્યનું અવલોકન કરી પ્રસ્તુત ગ્રંથ બહુજન હિતાય બહુજન સુખાય નિર્માણ કર્યો છે. જિજ્ઞાસુ વ્યક્તિના મનમાં પેદા થતા બધા પ્રશ્નોનું અહીં સમાધાન થઈ જાય એવું પ્રશસ્ત કાર્ય અથાગ પરિશ્રમે સંપન્ન થયું છે. આ પરશુરામભાઈ કહે છે. શિવના પરમ તત્વને સમજવાનું, પછી નમ્રતાપૂર્વક કહે છે, શિવના પરમ તત્વને સમજવાનું મારું શું ગજું? પુરુષોત્તમ કહે છે તેમ, જેને વેદો વર્ણવી ન શકે તેને હું વર્ણવી શકું નહીં, પણ પુષ્પદંતની પ્રણાલીમાં કહું તો મમત્વેતાવાણી ગુણકથન પુણ્ય ન ભવત. આ ગ્રંથના વાચનથી મારી બુદ્ધિ પવિત્ર થઈ છે એમ હું માનું છું. શિવ આધારિત આ બહુશ્રુત ગ્રંથનું વાચન કરીને, યથાશક્તિ લેખન કરીને એ પુણ્ય દ્વારા મેં મારી આંખ વાણીને પવિત્ર કરી છે એમ માનીને મને આવો અવસર આપવા બદલ ઋણ ભાવ પ્રગટ કરીને શિવ તત્વને જાણવા માંગતા જિજ્ઞાસુ સૌને આ પુસ્તકનું અધ્યયન કરવા નિવેદન કરીને વિરમું છું. શિવાય નમસ્તુભ્યમ. શાસ્ત્રી પરશુરામ વાસુદેવભાઈ શુકલ, કર્મકાંડની અને કર્મકાંડ સંવર્ધક, સિદ્ધપુર. પરમ વિદ્વાન શાસ્ત્રીજી છે, એમણે એની પ્રસ્તાવના લખી છે અને સિદ્ધપુરમાં એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. જેમને સંસ્કૃત અને શાસ્ત્રો ભણવામાં અને શીખવામાં રસ છે, એમને જ્ઞાન આપવાનું કામ એમના અનેક શિષ્યો વૈદિક પરંપરા તેમજ શાસ્ત્રોક્ત જ્ઞાન અને કર્મકાંડથી એમના દ્વારા દીક્ષિત શિક્ષિત થઈ આજે સમાજમાં એક ઉત્તમ કામ કરી રહ્યા છે. તો મારી આપને સલાહ છે, વિનંતી છે કે આ પુસ્તક આપ ચોક્કસ મંગાવો અને એનો વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય તેવું ચોક્કસ કરશો. મળતા રહીશું. આજે અહીં જ અટકીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંભો હર, શંભો હર, શંભો.